સૌપ્રથમ રમેશભાઈ તડુકને હૃદયપૂર્વકના અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવાર વતી એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને પોરબંદર લોકસભા બેઠક અમે જંગી બહુમત સાથે આ બેઠક જીતવાના છીએ, કારણ કે વર્ષોથી પોરબંદર લોકસભા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. અને આવનારા દિવસોની અંદર નરેન્દ્રભાઈને ફરીથી આ દેશની સત્તા આપવા માટે, વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતમાં 26 લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીને મળે એ અમારા પ્રયત્નો છે. એના ભાગરૂપે પોરબંદર લોકસભા બેઠક પણ ભારતીય જનતા પાર્ટીને ધાર્યું નહીં હોય એટલી જંગી લીડને સારા પરિણામ સાથે આ ભારતીય જનતા પાર્ટીને પોરબંદર લોકસભા બેઠક મળવાની છે. 3 દાયકાથી આ બેઠક છે તેની ઉપર રાદડિયા પરિવારનો કહી શકાય કે કબજો. હવે રમેશભાઈને ટિકિટ આપતા કે રાદડિયા પરિવારને સાઈડમાં મૂક્યા છે એવું કહી શકાય. હાલો, હું ક્યાંય એવું માનતો નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ અમને ઘણું આપ્યું છે અને આવડી ઉંમરની અંદર રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ હું જવાબદારી સંભાળું છું. એટલે પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો છે, ભરોસો મૂક્યો છે. પાર્ટીએ ઘણું આપ્યું છે અને સામે એક મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીનું ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વાતાવરણ સારું થાય દિશામાં હંમેશા અમારા પ્રયત્નો પણ હોય છે. પોરબંદર લોકસભા ઉપર વિઠ્ઠલભાઈ અત્યાર સુધી સાંસદ તરીકેની જવાબદારી સંભાળતા હતા અને ઘણા છેલ્લા 1-1.5 વર્ષથી એમની નાદુરસ્ત તબિયત છે અને હિસાબે આ લોકસભા સીટ લડવાથી અમે પહેલાંથી કીધું હતું. અને સ્વાભાવિક રીતે કે એમના પરિવારોથી મેં મારા પરિવારની અંદર આ લોકસભા સીટ માટે દાવેદારી પણ કરી હતી. ચૂંટણી આવે ત્યારે દાવેદારી કરવાનો સૌ કોઈને અધિકાર હોય છે. એના ભાગરૂપે મેં ટિકિટની પણ માગણી કરી હતી, પણ છેલ્લે પક્ષનો જે આદેશ આવે, હાઈકમાન્ડનો જે નિર્ણય આવે એ શિરોમાન્ય હોય છે અને આદેશને અમે માથે ચડાવીએ છીએ અને જે ઉમેદવાર તરીકે રમેશભાઈ ધડુકનું નામ ફાઇનલ થયું છે. મારે વર્ષોથી અમારે એની સાથે પરિવારના સંબંધ છે, એટલે ક્યાંય મુશ્કેલી નથી અને સારું વાતાવરણ છે. અને રમેશભાઈ માટે ખાલી એક જેતપુર જામકંડા મારી વિધાનસભા નહીં, પરંતુ વિઠ્ઠલભાઈ જે સાંસદ તરીકેનું નેતૃત્વ કર્યું છે, એટલે પોરબંદર આખી લોકસભા એ મારા પરિવાર સમાન છે. અને એક કેબિનેટ મંત્રી તરીકે, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી જવાબદારી સમગ્ર આખી પોરબંદર લોકસભાની રહેવાની છે. અને તાકાતથી આ લોકસભા મેં જીતવાના છે. ક્યાંય કદાચ કોઈ ઊંધા મેસેજ ફેરવતા હોય કે આડેવડી વાતો કરતા હોય ને ખોટો જસ લેવાના જે પ્રયત્નો કરતા હોય એ મહેરબાની કરીને બંધ કરી દેજો. ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને વિઠ્ઠલભાઈના એક બેઝ હતો અને બેઝ સાથે હું આવનારા દિવસોમાં સમગ્ર આખી પોરબંદર લોકસભામાં કામે તાકાતથી લાગવાનો છું. અને કીધું એમ કે પાર્ટીનો આદેશ છે શિરોમાન્ય છે અને પાર્ટીએ આવડી મને નાની ઉંમરની અંદર મારી કલ્પનાથી બહાર, અપેક્ષાથી પણ વધારે ભારતીય જનતા પાર્ટીએ મને માન સન્માન આપ્યું છે. મારા માટે મહત્વનું છે અને એ બેઝને આધાર લઈ અને પોરબંદર લોકસભા માટે હું કામ કરવાનું. ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં રાદડિયા પરિવારને ટિકિટ મળવી જોઈએ બેનરો પર લાગ્યા હતા, શું કહેશો? હવે કે સમર્થકો દ્વારા લગાવી હોય, સમર્થકોની લાગણી પણ હોય, કીધું પણ પાર્ટીએ મારી અપેક્ષા કરતાં પણ વધારે મને મહત્વ આપ્યું છે અને અમારી જવાબદારી છે, પાર્ટીનો નિર્ણય છે. ને રમેશભાઈ સાથે મારે વર્ષોથી પરિવારના સંબંધ છે, એટલે બે જ લઈને પોરબંદર લોકસભા કહું છું કે સારામાં સારી લીડથી જીતે એમ માટે પ્રયત્નો છે ને એ દિશામાં આગામી અમે રણનીતિ પણ કરવા છીએ. ફોર્મ ભરવાથી લઈને આખી વિધાન લોકસભાનો પ્રવાસ થાય એ દિશામાં આગળ વધી રહ્યા છે. વિઠ્ઠલભાઈ અને રાદડિયા પરિવારના સમર્થકો ઘણા છે, ચાહકો ખૂબ મોટો છે, એ નારાજ નહીં થાય? કીધું કે એક રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે અત્યારે હું સરકારની અંદર છું, જવાબદારી સંભાળી રહ્યો છું ને એટલું મહત્વનું સ્થાન પણ મને આપ્યું છે. એટલે સમર્થકો માટે અને મારા પરિવાર માટે ગૌરવની બાબત છે. અને સમર્થકોની સ્વાભાવિક લાગણી પણ હોય છે અને સમર્થકો પણ, કારણ કે હું મજબૂત બનું, સમર્થકો પણ ઈચ્છતા હોય છે. એટલે આ લોકસભાની અંદર અમે વિશેષ મહેનત કરવાની છે અને રમેશભાઈની જીત, ભારતીય જનતા પાર્ટીની પોરબંદરમાં જીતી મારા સમર્થકો, મારા પરિવાર અને એ મારી જીત કહેવાશે. જયેશભાઈ, એક જૂથ એવી વાત, સામાજિક એક જૂથ એવું પણ હતું અંદરનું કે જે રાદડિયા પરિવારને ટિકિટ ન મળવા પ્રયત્નો કરતું, શું માનો? પરિવારની અને ખાસ કરીને ટિકિટ માટે ક્યાંય લોબિંગની જરૂર હોતી હતી. તમે કામની તમારા હોય, તમારી વિસ્તારની લોકચાહના હોય એના બેઝ ઉપર ટિકિટ મળતી હોય છે. 2017ની વિધાનસભાની ચૂંટણી કદાચ ત્યારે વિઠ્ઠલભાઈની તબિયત બરાબર નહોતી, બીમાર હતા, તે કે મારું કોઈ લોબિંગ કરવા માટે ત્યારે વિઠ્ઠલભાઈ ન ગયા હોય, છતાં પણ એક પરિવારની એના વિસ્તારની અંદર અમારા પરિવારની કામગીરી અને બેઝ ઉપર પણ પાર્ટીએ મને ત્યારે ટિકિટ આપી હતી. વિધાનસભાની ચૂંટણી પછી વિજયભાઈ રૂપાણીની ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ બની અને સરકારની અંદર ફરીથી કેબિનેટમાં મને સ્થાન પણ આપ્યું. એટલે એ પ્રમાણે કાયમી માટે ટિકિટ મળતી હોય છે. અને આ પણ આ વખતે મેં મારા પિતાશ્રી લડવાનો તો એ ફાઇનલ હતું અને પરિવાર માટે મેં માગણી કરી હતી, છતાં પણ મેં ત્યારે પાર્ટીમાં કીધું હતું કે પરિવાર માટે મારો એટલો આગ્રહ પણ ન હોઈ શકે અને પાર્ટીનો હાઈકમાન્ડનો જે આદેશ આવે એ મારા માટે શિરોમાન્ય હોય. ને અત્યારે એક જ બે છે કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતમાં 26 લોકસભાની સીટ મેળવવા માટે પોરબંદર લોકસભા જંગી બહુમત સાથે અમે જીતવાના છીએ. જયેશભાઈ, ખાસ લલિતભાઈ એવી આશા વ્યક્ત કરી છે કે રમેશભાઈ ધડુકનું નામ આવતા તેની જીત છે
તે નિશ્ચિત છે તેઓ તે દાવો કરી રહ્યા છે અને 70,000 કરતાં પણ વધુની લીડથી તેની જીત થશે, આવું લલિતભાઈ ગોસોયા કીધું છે. કીધું કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. પોરબંદર લોકસભા ભારતીય જનતા પાર્ટીને મળવાની છે અને કાલથી જ અમે સાથે મળી બધા આગેવાનો પ્રયત્ન કરી અને ફોર્મ ભરવાથી લઈ કાર્યાલયો ખુલશે અને ગામે ગામનો જનસંપર્ક કરી અને મારા માટે આ વિસ્તાર નવો વિસ્તાર નથી. કીધું કે અત્યાર સુધી મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ આ વિસ્તારના સાંસદ હતા, એટલે સાથે સાત વિધાનસભાની અંદર કાંઈ માટે અમે એક પરિવારની ભાવનાથી રહ્યા છીએ અને એની અંદરમાં આવતી જેતપુર જામકુણા વિધાનસભા મારી સીટ કે અમારી ગોંડલ વિધાનસભા સીટ આવતી હોય કે ધોરાજીપેટા અને 2 જુનાગઢ વિધાનસભાની સીટ અને 2 પોરબંદરની, એમાં સારો પ્રતિભાવ મળ્યો છે અને આ સીટ ભારતીય જનતા પાર્ટીને મળે એ માટે અમે કામે લાગી ગયા છીએ. અને કદાચ કોંગ્રેસના મિત્રો ચૂંટણી આવે એટલે દાવા કરતા હોય, ખોટું બોલવાની ટેવ છે અને દર ચૂંટણીની અંદર વાતાવરણ બગાડવાના પણ પ્રયત્નો થતા હોય. ગુજરાતની જનતા ક્યારેય કોંગ્રેસને સ્વીકારતી નથી, સ્વીકારી નથી અને એટલા માટે જ આ રાજ્ય અંદર 6ઠી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. 2014ની અંદર 26 લોકસભાની સીટો નરેન્દ્રભાઈને હાથ મજબૂત બનાવવા માટે આપી. લોકો એ જોવે છે, કદાચ વાતોમાં ક્યાંય લોકો આવતા હોય તમારું કામ શું છે, દેશ લેવલે આજે કઈ રીતે કામગીરી થતી હોય, આજે દેશનો પ્રશ્ન આવતો હોય, નરેન્દ્રભાઈના હાથની અંદર દેશ સલામત છે અને ત્યારે પણ કોંગ્રેસના મિત્રો જ્યારે દેશ સામે આક્ષેપો કરતા હોય, જવાનો ઉપર એને ભરોસો ન હોય, એમાં શંકા પેદા કરતા હોય, એ માત્ર ગુજરાતની પણ સમગ્ર આખો દેશ જાણી રહ્યો છે અને એના હિસાબે 2019માં ફરીથી નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બને એ માટે આ રાજ્ય નહીં સમગ્ર દેશ ઈચ્છી રહ્યો છે. ઓકે. ને